કચ્છ જિલ્લામાં નવરાત્રિના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને માતાના મઢ તરફ પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। ત્યારે પદયાત્રીઓના વહેલા ધસારાના કારણે અત્યારથી જ સેવા કેમ્પોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છ જિલ્લામાં પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે, ત્યારે ભુજના આશાપુરા મંદિર ખાતે પણ પદયાત્રીઓના ધસારાને ધ્યાને લઈને વિવિધ સેવાઓ શરૂ કરવામાં આવેલ છે। ખાસ કરીને નવરાત્રિ પૂર્વે જ મંદિરની સફાઈનું કામકાજ રંગરોગાન તેમજ અન્ય વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ ભુજના આશાપુરા મંદિર ખાતે નવરાત્રિના આયોજન અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। જનાર્દન દવે, પૂજારી આશાપુરા મંદિર। અત્યારે હવે નવરાત્રિનો માહોલ નવરાત્રિ પહેલાં જ પ્રારંભ થઈ ગયો છે અને તેની તૈયારી રૂપે મંદિરની અંદર બધું સાફ સફાઈ, મેન્ટેનન્સ, લાઇટ ડેકોરેશન, કલરકામ લગભગ બધું હવે પૂરું થવામાં છે અને પદયાત્રીઓ માટે પણ ચા નાસ્તાનું આયોજન 2 દિવસ પહેલાંથી કરવામાં આવશે અને માતાજીના નવરાત્રિના પાવન પ્રસંગો જે તારીખ 24મી તારીખ બુધવારના સાંજે 5 વાગે ઘટ સ્થાપન કરવામાં આવશે અને ત્યારથી નવરાત્રિનો પ્રારંભ થશે। બીજે દિવસે તારીખ 25મીના પ્રથમ નવરાત્રિ અને ચંદ્ર દર્શન છે। તારીખ 1લી તારીખ બુધવારના રાતના નવરાત્રિ નિમિત્તેનો હવન જે રાતના 9:30 વાગે પ્રારંભ થશે અને રાતના 12:45 યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને બીજી તારીખ ગુરુવારના સવારના પત્રી જાતરની મહાપૂજા રાજ પરિવારના તરફથી શ્રી તેરા ઠાકોર, શ્રી મયુરદત્ત, શ્રી રુદ્રસિંહ જાડેજાના હસ્તે પૂજા સવારના 7:30 વાગે થશે અને પત્રીનો પ્રસાદ માતાજી સ્વયં આપશે અને ત્યારબાદ 8:30 વાગે નૈવેદ્ય પ્રસાદ મંદિર સમિતિ ટ્રસ્ટ વતીથી દરેકને વિતરણ કરવામાં આવશે અને નવરાત્રિ કાર્ય પૂર્ણ થશે।